તો આજે તો અમે વૈયા ગયા ગુજરાતની ફેમસ હસ્તીને મળવા, ફારૂકભાઈ આલારી. તો અમે ઉભા રહી ગયા હતા, વરસાદ બહુ હતો એટલે નવા જ આપે. અને અહીંયા અમને મળી ગયા આપણા ફોલોવર કે અમને વ્લોગમાં લઈ લેજો ભાઈ. અને અહીંયા ઉભા હતા આપણા જુનેદભાઈ ને અમારે જવાનું હતું ભાદરોડના જ આપે ફારૂકભાઈ પાસે. પછી ચાલુ વરસાદે જુનેદભાઈ ગાડી કાઢી લીધી, કારણ કે આ વરસાદ ઉભો રહે એમ હતો જ નહીં. પછી અમે ચાલુ વરસાદે નીકળી ગયા. તો આપણે પોગી ગયા હતા આપણા ભાઈબંધ ફારૂકભાઈ પાસે. અને પછી અમે કરવા માંડ્યા ઇન્સ્ટાગ્રામની દુનિયાની વાતો. અને અહીંયા ભાઈઓ બધા ભેગા થઈ ગયા હતા, તો મોજ મસ્તી હાલતી હતી ને હું ઉતારતો હતો વિડીયો. વ્લોગમાં તો બધા આપણા ભાઈબંધોને લેવા જ પડે ને ભાઈ. તો અહીંયા બેઠા હતા આપણા અલ્તાફભાઈ માયા અને હું ને ફારૂકભાઈ કરતા હતા ડાયલોગની વાતો. બનાવીએ તો આપણે કોઈને હકીર નો અમલ, તું કોઈને ફકીર નો અમલ, તારા ઘીરે બાનમાં જાગીને જો હર કોઈને ગુનેગાર નો અમલ. બસ હવે આખો ડાયલોગ નો સંભળાવાય, નકર તમે પાછા કોપી કરી દો. પછી ભાઈ અમે ત્યાંથી નીકળી ગયા જુનેદભાઈ ની ઓફિસ. અને આ છે આપણા ભાદરોડના જાપાની માર્કેટ. અહીંયા ટ્રાફિક એટલે દુનિયાનું મિની મુંબઈ. અને આ છે જુનેદભાઈ ના મોટા ભાઈ ની દુકાન અયાન સોપારી. અને સામે બેઠો બેઠો હું એડિટિંગ કરતો હતો. જો મિત્રો એડિટિંગમાં બહુ માથાકૂટ કરવી પડે એટલે એક લાઈક ને એક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અહીંયા અમારા ટાઈગરોની મસ્તી હાલતી હતી ભાઈ. પછી અમારે જવાનું હતું જુનેદભાઈના બીજા ભાઈની દુકાને પીએમ સોપારીમાં. પણ રસ્તામાં તો પણ નદીની જેમ પાણી ભર્યું હતું ભાઈ. પછી ચાલુ વરસાદે ગાડી હાકીને જુનેદભાઈ પલળી ગયા હતા. તો અહીંયા પંખે ઉભા જુનેદભાઈ કપડા હુકવતા હતા. અને અહીંયા પડી હતી હોપારીની એકથી એક વેરાયટી, બધી બાજુ ચારેય બાજુ જોયું તો હોપારી ને હોપારી. આ છે જુનેદભાઈના મોટા ભાઈની દુકાન. તો આજે ગાડી હાંકવાની હતી મારે, અને તમે મને પહેલી વાર ગાડી હાંકતા જોયો છે. પછી ભાઈ મેં ગાડી કાઢી લીધી અને સલેપ મારીને કરી નાખી ચાલુ. પછી અમે ત્યાંથી નીકળી ગયા માફક પાન બાજુ. ત્યાંથી એક ભાઈબંધનું હપેતરું લેવાનું હતું. પછી ભાઈ માફક પાનમાંથી જુનેદભાઈ હપેતરું લઈ લીધું ને અમે હપેતરું લઈને નીકળી ગયા સત્તરભાઈ ચા વાળાની હોટલ પાસે. પછી રસ્તામાં અમને બીજા બે ભાઈબંધ મળી ગયા, તો કે અમને વ્લોગમાં લઈ લેજો, એને થોડી ના પડાય. પછી સત્તરભાઈ ચા વાળા ત્યાં પૂગ્યા તો ત્યાં અમને બીજા બે ઇન્ફ્લુએન્સર ભેગા થઈ ગયા. તો આ ભાઈનું નામ છે મહિરાજ હતા આહિર, અને આ છે આપણા સૈફ અલી બાપુ. તો અમે એની મુલાકાત કરી લીધી. હાલો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ બધું ઠોકી દેજો. અહીંયા આપણે વિદાય લઈએ છીએ દુનિયામાંથી નહીં પણ વિડીયોમાંથી.